વાવધરા જિલ્લામાં ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સલામત નથી। વાવધરા જિલ્લામાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। જે પ્રકારે વિદ્યાર્થી 12મા ધોરણની પરીક્ષા આપી શાળામાંથી બહાર નીકળ્યો તે દરમિયાન અસામાજિક તત્વો દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો અને આખરે પોલીસ મથકે ફરિયાદ નોંધાણી। તેની વિગતે ચર્ચા આ અહેવાલમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત વાવથરા જિલ્લાની છે। વાવથરા જિલ્લા પોલીસ વડા ચિંતન તરૈયાના રાજમાં હવે અસામાજિક તત્વો બેફામ બન્યા છે। ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ સલામત નથી। ડીસાના નેસડા ગામનો મહેશ ચૌધરી નામનો જે વિદ્યાર્થી હતો, આ વિદ્યાર્થી દિયોદરના સોની ગામે જે હાઈસ્કૂલ આવેલી છે, હાઈસ્કૂલમાં 12મા ધોરણમાં અભ્યાસ કરતો હતો અને આ 12મા ધોરણનું જે પેપર હતું, આ પેપર આપી શાળામાંથી બહાર નીકળ્યો તે દરમિયાન અસામાજિક તત્વો દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો અને આ હુમલામાં વિદ્યાર્થીને ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। મળતી માહિતી મુજબ ડીસાના નેસડા ગામનો મહેશ ચૌધરી દિયોદરના સોની ગામે આવેલ જે શાળા છે, આ શાળામાં અભ્યાસ કરતો હતો અને તે દરમિયાન તેને એક ફોન આવ્યો હતો અને તેને કહ્યું હતું કે તું ક્યાં છે? ત્યારે મહેશે કહ્યું કે હું શાળામાં પેપર આપવા જઉં છું, તું પછી ફોન કર, તેમ કહી તેને ફોન કટ કર્યો। જોકે શાળામાંથી પેપર આપી બહાર નીકળ્યો તે દરમિયાન જે શાળાના ગેટ બહાર જે બોકડા હતા તે આગળ અસામાજિક તત્વો બેઠા હતા અને આજ મહેશને જોઈને તે આગળ દોડીને આવ્યા હતા અને તેનું જે શર્ટ પકડી તેને દુકાનમાંથી બહાર કાઢી છરી વડે હુમલો કરવામાં આવ્યો અને આ જ હુમલામાં મહેશ ચૌધરીને ગંભીર ઈજાઓ થઈ હતી। જોકે દિયોદર પોલીસ મથકે આ અસામાજિક તત્વો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી અને આ તમામ બાબતને લઈને જ્યારે અમે દિયોદર પોલીસ મથકના પીઆઈનો ટેલિફોનિક સંપર્ક કર્યો ત્યારે દિયોદર પોલીસ મથકના પીઆઈએ દર વખતની જેમ આ વખતે પણ ફોન ઉપાડવાનું ટાળ્યું હતું। ત્યારે સવાલ એટલો છે કે સાહેબ કયા કામમાં એવા વ્યસ્ત છે કે જે પ્રકારે અસામાજિક તત્વો બેફામ બન્યા છે અને બીજી બાજુ સાહેબને આ પ્રકારે જ્યારે કોઈ બનાવ બને છે અને આ બનાવથી જ્યારે નવજીવન તરફથી ફોન કરવામાં આવે છે ત્યારે સાહેબને સમય મળતો નથી અને આ સાહેબ ફોન પણ ઉપાડતા નથી। ત્યારે સવાલ એટલો છે કે એક બાજુ કાયદા અને વ્યવસ્થાની વાતો કરતા જિલ્લા પોલીસ વડા ચિંતન તરૈયા અને આજે ચિંતન તરૈયાના રાજમાં હવે અસામાજિક તત્વો બેફામ બન્યા છે। ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સલામત નથી અને ધોળા દિવસે આ અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવે છે। જોકે આ તમામ બાબતને લઈને હાલમાં દિયોદર પોલીસ મથકે આ અસામાજિક તત્વો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। જોઈએ આવનાર સમયમાં દિયોદર પોલીસ મથકના પીઆઈ દ્વારા આવા અસામાજિક તત્વો જ્યારે જે ભર બજારે ધોળા દિવસે આ હુમલો કરે છે, આવા અસામાજિક તત્વો વિરુદ્ધ કેવી કાર્યવાહી કરશે તે તો આવનારો સમય બતાવશે। દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, વાવથરા।